વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. આપણે આમનોદના ચેપ્ટરમાં છેલ્લે આપણે 13મો દાખલો પહોંચ્યા હતા. પેજ નંબર 105, દાખલા નંબર 13. અત્યાર સુધીના આપણે ધંધાની અંદર જેટલા વ્યવહાર આવે બધા વ્યવહારની પર્ટિક્યુલર વ્યક્તિગત રીતે આમનોંધ કરી નાખી. માલની ખરીદીની, માલના વેચાણની, મૂડીની, ઉપાડની, મિલકતની ખરીદી, મિલકતનું વેચાણ, ખર્ચાઓની, આમનોંધની, આવકની, અન્ય રીતે ગયેલ માલના વ્યવહારોની, બધા પ્રકારોની વ્યવહારોની આમનોંધ આપણે શીખી ગયા. હવે જે દાખલો આવે એ દાખલામાં બધા વ્યવહારો મિક્સ આવશે, બધા વ્યવહારોની આમનોંધ. જો દાખલાનું હેડિંગ છે બધા વ્યવહારોની આમનોંધ. પરીક્ષાની અંદર એવું જરૂરી નથી કે આવડો મોટો દાખલો હોય, બરાબર. આનાથી નાનો દાખલો હોય હંમેશા. દાખલો આનાથી અડધોય ન હોય ઘણી વખત, કારણ કે માર્કના પ્રમાણમાં દાખલો. આ તો બધા વ્યવહારો આવી જાય એટલે આવડો મોટો દાખલો આપ્યો છે. પરીક્ષાની અંદર તમને માની લો કે 10 કે 12 વ્યવહાર, 8 કે 10 વ્યવહારનો દાખલો હોય. મોટે ભાગે વધુમાં વધુ 8 થી 10 વ્યવહારો હોય, તો એમાં બધા પ્રકારના વ્યવહારો આવી જાય એવી રીતે આમનોંધનો દાખલો બનાવ્યો હોય. એકાદો ખર્ચાનો વ્યવહાર હોય, એકાદો આવકનો હોય, એકાદ મિલકતની ખરીદીનો હોય, માલના વેચાણનો હોય, ઉપાડનો હોય, અન્ય રીતે ગયેલ માલના વ્યવહારનો હોય, બધા પ્રકારના વ્યવહારોનો દાખલો હોય, બરાબર. એટલે ટૂંકમાં તમને જે દાખલો પરીક્ષામાં પૂછે એમાં મોટે ભાગે વધુમાં વધુ 10 વ્યવહાર હોય, 10થી વધારે વ્યવહાર હોય નહીં. તો એ 10 વ્યવહારમાં બધા વ્યવહારો માલના વ્યવહાર હોય, બધા મિલકતના હોય એવું ન હોય. મેં તમને કીધું એમ કે બધા પ્રકારના વ્યવહારો આવી જાય એવી રીતે દાખલો બનાવેલો હોય. એકાદો ખર્ચનો વ્યવહાર હોય, એકાદો માલનો હોય, એકાદો ઉપાડનો હોય, એ રીતે. તો હવે આ બધા જ પ્રકારના વ્યવહારનો દાખલો છે. મૌલિક શાહે શરૂ કરેલ શાહ ટ્રેડર્સના ધંધાના વ્યવહારોની આમનોંધ લખો. તો ઉપર દાખલાનું નામ મૌલિક શાહની આમનોંધ. ચાલો, વર્ષ આપ્યું 2014, જુલાઈ 1. વર્ષ છે 2014, મહિનો જુલાઈ. એક વખત વર્ષ અને તારીખ મહિનો લખી નાખવાનો, પછી ખાલી તારીખ. પહેલી તારીખ વાંચો. મૂડીનો વ્યવહાર છે, પહેલો વ્યવહાર છે ને મૂડીનો છે. જો 50,000 રોકડા, 20,000ના દેવાદારો, 10,000નો માલ સ્ટોક અને 5,000 લેણદાર લાવી ધંધો શરૂ કર્યો. ધંધો શરૂ કરે એટલે મૂડીનો વ્યવહાર હોય વિદ્યાર્થી મિત્રો. તો 3 મિલકત લાવે છે અને 1 દેવું લાવે છે. મિલકત લાવે, મિલકત ઉધાર થાય તો રોકડ લાવે છે, રોકડ ખાતે ઉધાર. કેટલા? 50,000. બરાબર. આ વ્યવહારો બધા આગળ આવી ગયેલા જ છે. દેવાદારો લાવે છે 20,000, તો દેવાદારો ખાતે ઉધાર. કેટલા? 20,000. પછી માલનો સ્ટોક લાવે છે 10,000, તો માલ સ્ટોક ખાતે ઉધાર. કેટલા? 10,000. તે લેણદારો ખાતે જમા. તે લેણદાર ખાતે જમા. કેટલા? તો 5,000. અને તે મૂડી ખાતે જમા. અહીંયા પ્રશ્નાર્થ ચિહ્ન લખું છું, શોધેલી રકમ છે. કેટલી મૂડી ખાતે જમા? તો જમા ઉધાર બાજુનો સરવાળો 50 ને 20 70 ને 80,000. 80માંથી જમા બાજુ 5,000 માઇનસ કરો, તફાવત કેટલો આવે? 75,000. તો હકીકતમાં મૂડી 80,000 નહીં પણ 75,000 લાવ્યા કહેવાય, કારણ કે એક દેવું લાવે છે. જો કેટલી? 3 મિલકત લાવે છે ને 1 દેવું લાવે છે. ધંધાનો માલિક ધંધામાં 3 સ્વરૂપે મૂડી લાવે, માલ, મિલકત અને રોકડ. આ બધુંય ધંધામાં આવે તો ઉધાર થાય. તો અહીંયા 3 મિલકત લાવે છે, રોકડ, દેવાદાર અને માલ સ્ટોક. ધંધામાં આવે તો ઉધાર. 1 દેવું લાવે છે, લેણદાર એટલે દેવું, કે હવે એને આપણે રૂપિયા ચૂકવવાના છે. દેવાદાર એટલે લેણું, રૂપિયા લેવાના હોય. લેણદાર એટલે દેવું, એ રૂપિયા ચૂકવવાના છે. તે તો ઉલટાની મૂડી ઘટે ને, એટલે દેવું શું થાય? જમા થાય. આ ત્રણેય મિલકત છે. એ મિલકત ધંધામાં લાવે તો મૂડી વધે, અને દેવું લાવે તો મૂડી ઘટે. એટલે ટોટલ મિલકત કેટલા લાવ્યા? 80,000. ધંધામાં મિલકત આવી 80,000, આવે તો ઉધાર. તે મૂડી ખાતે જમા 80 નહીં 75,000 જ થયા, કારણ કે 5,000નું તો દેવું લાવ્યા. લેણદાર એટલે જેને આપણે રૂપિયા ચૂકવવાના,
એનાથી મૂડી ઘટે એટલે દેવું હંમેશા શું થાય? જમા. તો લેણદાર ખાતે જમા 5000 અને બાકીનો તફાવત વધ્યો ને 80માંથી 5 જાય તો બાકી કેટલા વધે? 75000. એ મૂડી ખાતે જમા. તો હકીકતમાં મૂડી એવી કહેવાય 75000. ચાલો બીજી તારીખ. વિજયા બેંકમાં 20000 રોકડા ભરી ખાતું ખોલાવ્યું. બેંક સાથેનો વ્યવહાર છે વિદ્યાર્થી મિત્રો. બેંકમાં રૂપિયા ભરો તો બેંક લેનાર થાય ને રૂપિયા જાય. બેંક લેનાર છે, લેનાર ખાતે ઉધાર. બેંક ખાતે ઉધાર લખવાનું, પણ અહીં બેંકનું નામ આપ્યું હોય તો બેંક ખાતે ઉધાર નહીં કરવાનું. વિજયા બેંક નામ છે જો, તો વિજયા બેંક ખાતે ઉધાર અને તે રૂપિયા જાય એટલે રોકડ ખાતે જમા. વિજયા બેંક ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. કેટલા રૂપિયા ભરી ખાતું ખોલાવ્યું? તો 20000. તો 20000 રૂપિયા. બરાબર. બાબત જે હું લખતો નથી, પરીક્ષાની અંદર લખવાની બાબત જેમાં કાંઈ નથી, જે વ્યવહાર હોય એ લખી નાખવાનું. બેંકમાં ભરીને ખાતું ખોલાવ્યું, અહીંયા રોકડ, દેવાદાર, માલ સ્ટોક, લેણદાર લાવી ધંધો શરૂ કર્યો. વ્યવહાર હોય ને એનું એ તમારી રીતે લખી નાખવાનું. બાબત જેમાં હું લખ્યું એ મહત્ત્વનું નથી. આમનો ધને રકમો સાચી હોવી જોઈએ. બરાબર. બાબત જે લખાવવા બેવું તો ચેપ્ટર ક્યારે પૂરું થાય, એટલે હું લખતો નથી, મહત્ત્વનું નથી. ત્રીજો વ્યવહાર. હવે જુઓ, હવે ધ્યાન રાખજો. 20000નો માલ સુમૂલ પાસેથી 10% વેપારી વટાવ અને 10% રોકડ વટાવે ખરીદો. અડધા નાણાં ચેકથી ચૂકવ્યા. હવે વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો, અર્ધ રોકડ વ્યવહાર છે. માલ ખરીદો, ખરીદ ખાતે ઉધાર. જો કેટલાનો માલ ખરીદો? તો 20000નો માલ છે. અહીંયા જો તારીખ કેટલામી છે? તો તારીખ છે 3. જો 20000નો માલ ખરીદો. મેં તમને આગળ ભણાવી દીધું છે. વટાવ 2 પ્રકારના હોય, વેપારી વટાવ અને રોકડ વટાવ. અહીં 2 વટાવ છે. જો 10% વેપારી વટાવ અને 10% રોકડ વટાવ. સૌથી પહેલાં કયો વટાવ માઇનસ થાય? તો સૌથી પહેલાં વેપારી વટાવ. કુલ રકમ હોય ને એમાં સૌથી પહેલાં વેપારી વટાવ માઇનસ થઈ જાય. તો માઇનસ વેપારી વટાવ 10%. 10%. આના 10% કેટલા થાય? 2000 રૂપિયા. ચાલો વેપારી વટાવ માઇનસ કર્યા પછી હવે કેટલા વધે? 18000. ચાલો સૌથી પહેલાં 2 વટાવ હોય, વેપારીને રોકડ. એટલે સૌથી પહેલાં વેપારી વટાવ માઇનસ થાય. વેપારી વટાવની ક્યાંય નોંધ થશે નહીં. ધંધાના ચોપડે વેપારી વટાવ જો હમણાં આમનું લખશું ને ક્યાંય નોંધ થાય નહીં. બરાબર. એટલે 20000ના 10% સૌથી પહેલાં વેપારી વટાવ માઇનસ કરવાનો. વેપારી વટાવ રોકડ વ્યવહાર હોય ઉધાર માઇનસ થઈ જ જાય. એને રોકડ વ્યવહાર છે ઉધાર કંઈ લેવા દેવા હોય નહીં. એટલે વેપારી વટાવ માઇનસ કર્યો. કેટલાનો માલ ખરીદો હોય? 18000. તો ખરીદ ખાતે ઉધાર. માલ ખરીદો એટલે માલ આવે તો ઉધાર. ખરીદ ખાતે ઉધાર કેટલા રૂપિયા? 18000 રૂપિયા. એટલે એવું. હવે રોકડ વટાવ માઇનસ થાય તો રોકડ વટાવ 10%. 18000ના 10% થાય 1800. પણ આ દાખલામાં ધ્યાન રાખજો, રોકડ વટાવ રોકડ વ્યવહાર ઉપર જ ગણે, ઉધાર વ્યવહાર ઉપર ન ગણે. જો અડધા નાણાં જ રોકડા ચેકથી ચૂકવીએ એમ કીધું તો અડધો વ્યવહાર જ રોકડ છે. અડધા રૂપિયા તો ભવિષ્યમાં ચૂકવવાના. તો રોકડ વટાવ રોકડ વ્યવહાર ઉપર જ ગણાય. જો પૂરેપૂરા નાણાં ચેકથી ચૂકવા હોત તો આના 10%, 18000ના 10%, 1800 રૂપિયા રોકડ વટાવ થાય. પણ અડધો વ્યવહાર જ રોકડ છે ને, અડધા રૂપિયા ચેકથી ચૂકવાશે. કેટલા? તો અડધા એટલે 9000 રૂપિયા થાય ને. 9000 રૂપિયા ચેકથી ચૂકવાશે અને બાકીના 9000 રૂપિયા છે એ ઉધાર વ્યવહાર છે. તો ઉધાર વ્યવહાર, ઉધાર માલ ખરીદો તો આપનાર કોણ છે? તો આપનાર છે સુમૂલ. એટલે સુમૂલ ખાતે જમા થાય. ઉધાર માલ ખરીદો એટલે આપનાર ખાતે, તો જમા 3 ખાતા થશે. તે સુમૂલ ખાતે જમા કેટલા રૂપિયા? 9000. ઉધાર માલ ખરીદો એટલે આપનાર ખાતે જમા થાય. તો આપનાર વેપારી અથવા દુકાનનું નામ. અહીંયા વ્યક્તિનું નામ છે એટલે વ્યક્તિ હોય તો વ્યક્તિ. સુમૂલ ખાતે જમા, આપનાર ખાતે જમા. કારણ કે અડધા નાણાં ચેકથી ચૂકવાશે. તેનો મતલબ એ કે અડધા નાણાં ભવિષ્યમાં ચૂકવવાના. એટલે અડધો વ્યવહાર ઉધાર છે. ઉધાર માલ ખરીદો તો આપનાર ખાતે જમા થાય 9000. હવે જો અડધા નાણાં ચેકથી ચૂકવા તો આ અડધો વ્યવહાર જ રોકડ છે. તો રોકડ વટાવ હંમેશા રોકડ વ્યવહાર ઉપર જ ગણાય. તો આ 9000ના 10% રોકડ વટાવ
રૂપિયા માઇનસ કરો એટલે કેટલા વધે? 8100 રૂપિયા વધે. તો વિદ્યાર્થી મિત્રો, અડધા નાણાં ચેકથી ચૂકવા છે તો અડધો વ્યવહાર જ રોકડ થયો ને. ચેકથી ચૂકવે તો રોકડેથી, પણ ચૂકવણી થાય એટલે રોકડ વ્યવહાર કહેવાય. તો અડધા નાણાં ચેકથી ચૂકવા તો રોકડ વટાવ રોકડ વ્યવહાર ઉપર જ ગણાય. તો અડધો વ્યવહાર જ રોકડ છે, ચેકથી ચૂકવા. તો 9000ના 10% 900 રૂપિયા માઇનસ કરો તો કેટલા રૂપિયાનો ચેક આપ્યો હોય આપણે? 8100. તો આપણા વતી રૂપિયા ચૂકવે કોણ? બેંક. બેંક ખાતે જમા 8100 રૂપિયા. કારણ કે માલ ખરીદો અને આપણે 9000નો ચેકના બદલે એમાં ડિસ્કાઉન્ટ મળ્યું કેટલું? 10% રોકડ વટાવ 900 રૂપિયા. તો ચેક કેટલાનો આપ્યો હોય બેંક? અને આપણે 8100 રૂપિયા. તો આપણે માલ ખરીદીને ચેક આપી તો સામેવાળા સુમૂલે રૂપિયા જોતા હોય ક્યાં જવું પડે? બેંકમાં. તો આપણા વતી રૂપિયા આપશે કોણ? બેંક. તો બેંકને વ્યક્તિ ખાતાના પ્રકાર મુજબ આપનાર ખાતે જમા એટલે બેંક ખાતે જમા. અને માલ ખરીદો એટલે હંમેશા વટાવ મળે અને મળેલ વટાવ આવક કહેવાય, જમા થાય. એટલે મળેલ વટાવ ખાતે જમા કેટલા રૂપિયા? 900 રૂપિયા. કારણ કે આપણને ફાયદો થાય ને એટલે એ મળેલ વટાવ કહેવાય. જો આપણે માલ ખરીદો કેટલા રૂપિયા ચૂકવવાના થાત? 9000 રૂપિયા. પણ ડિસ્કાઉન્ટ કેટલું પડ્યું? 900. તો આપણે ચૂકવા કેટલા ચેકથી? 8100. તો 900 રૂપિયાનો ફાયદો થયો ને એટલે એ મળેલો વટાવ કહેવાય. એટલે મળેલ વટાવ ખાતે જમા. તો ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? આખો વ્યવહાર ફરીથી ટૂંકમાં સમજાવી દઉં. 20000નો માલ ખરીદો, વેપારી વટાવ સૌથી પહેલાં માઇનસ થાય. વેપારી વટાવ ઉધાર વ્યવહાર હોય કે રોકડ વ્યવહાર હોય? આખો રોકડેથી માલ ખરીદો હોય કે આખો ઉધાર ખરીદો હોય? 20000નો વેપારી વટાવ તો માઇનસ થતો જ, બરાબર? એટલે એ તો થઈ જ જાય વેપારી વટાવ માઇનસ. આના 10% 2000. 2000ની ક્યાંય વેપારી વટાવની નોંધ થાય નહીં. જો આવ્યો ક્યાંય વેપારી વટાવ? નહીં. વેપારી વટાવ ખાલી માઇનસ જ થાય. એ ગમે એવો વ્યવહાર હોય, ઉધાર હોય કે રોકડ હોય, કે અડધો વ્યવહાર હોય રોકડ ને અડધો ઉધાર હોય, ગમે એવો હોય, વેપારી વટાવ માઇનસ થઈ જ જાય. પણ એની ક્યાંય નોંધ ન થાય. એટલે સૌથી પહેલાં વેપારી વટાવ માઇનસ કર્યો. કેટલાનો ખરીદો હોય? 18000. તો ખરીદ ખાતે રૂપિયા 18000 લખવાના, 20000 નહીં. વેપારી વટાવ માઇનસ કર્યા પછી હવે જમા 3 ખાતા થશે. અડધા નાણાં ચેકથી ચૂકવો તેનો મતલબ એક અડધો વ્યવહાર ઉધાર છે, અડધા રૂપિયા ભવિષ્યમાં ચૂકવવાના. તો ઉધાર માલ ખરીદો તો આપનાર ખાતે જમા થાય. તો સુમૂલ ખાતે જમા 9000 રૂપિયા ભવિષ્યમાં ચૂકવવાના છે, સુમૂલ ખાતે. બાકીના અડધા ચેકથી ચૂકવા તો હવે રોકડ વટાવ. તો રોકડ વટાવ રોકડ વ્યવહાર ઉપર જ ગણાય. તો 9000 રૂપિયા ચૂકવા છે તો રોકડ વ્યવહાર 9000નો થયો. તો 9000ના 10% 900 રૂપિયા વટાવ મળ્યો 10%. તો 8100 રૂપિયા. આટલા રૂપિયાનો ચેક આપ્યો હોય, આપણા વતી રૂપિયા ચૂકવે કોણ? ખરીદો છે એટલે બેંક. તો બેંક આપનાર તે બેંક ખાતે જમા. મળેલ વટાવ આવક કહેવાય. કારણ કે 9000ને બદલે આપણે કેટલા રૂપિયા ચૂકવા? 8100. તો 900નો ફાયદો થયો ને, મળેલ વટાવ કહેવાય. મળેલ વટાવ ખાતે જમા કેટલા? 900 રૂપિયા. ખ્યાલ આવ્યો? જો વિદ્યાર્થી મિત્રો, પૂરેપૂરો વ્યવહાર પૂરેપૂરી રકમનો ચેક આપ્યો હોત તો, બરાબર? ખ્યાલ આવ્યો ને? આ રોકડ વટાવની જ નામાના ચોપડે નોંધ થાય, વેપારી વટાવની ન થાય. જો આ રોકડ વટાવની જ કરી, બરાબર? તમને પરીક્ષામાં પ્રશ્ન પૂછે કયા વટાવની ધંધાના ચોપડે નોંધ નથી થતી? તો વેપારી વટાવની. કયા વટાવની ધંધાના ચોપડે નોંધ થાય? તો રોકડ વટાવ. જો હવે એમ કીધું પૂરેપૂરી રકમનો ચેક આપ્યો હતો તો પૂરેપૂરી રકમનો ચેક આપ્યો હોત તો પૂરેપૂરો વ્યવહાર રોકડ હોત ને, તો આના 10% રોકડ વટાવ થાત. તો વધે કેટલા? 16200. તો આ સુમૂલ તો આખો નીકળી જ જાત. આખો સુમૂલ છે એ માઇનસ થઈ નીકળી જ જાય. શું કામ? ઉધાર વ્યવહાર છે જ નહીં એટલે સુમૂલનું નામ જ ન આવે. આખો વ્યવહાર રોકડ હોત તો આમનું શું થાત? તે બેંક ખાતે જમા કેટલા થાત? 16200. અને રોકડ વટાવ ખાતે જમા કેટલા થાત? 1800. 16200 અને 1800. સુમૂલ છે એ નીકળી જાત. શું કામે? ઉધાર માલ ખરીદો જ નથી. આખો વ્યવહાર રોકડ હોત, 18000નો ચેક આપ્યો હોત, પૂરેપૂરી રકમનો ચેક આપ્યો હોત તો પૂરા વ્યવહાર ઉપર રોકડ વટાવ ગણાત. ઓલો તો અડધી રકમનો જ આપ્યો હતો એટલે રોકડ વટાવ રોકડ વ્યવહાર ઉપર જ ગણાય. ઓલે અડધી રકમનો ચેક આપ્યો હતો તો અડધો વ્યવહાર જ રોકડ. હવે દાખલા તરીકે એમ કે પૂરેપૂરી રકમનો ચેક આપ્યો
તો રોકડ વટાવ 18,000 છે એટલે 18,000 રૂપિયાનો માલ ખરીદો એના 10% થાત 1800. તો કેટલાનો ચેક આપ્યો હોત? 16,200. અને મળેલ વટાવ કેટલો હોત? 1800. સુમૂલ નીકળી જાત કારણ કે વ્યવહાર તો ઉધાર છે નહીં. ખ્યાલ આવ્યો? ચાલો એના પછી ચોથો વ્યવહાર વાંચો. 4,000નું ફર્નિચર. તારીખ 4 વાંચો. હવે ફર્નિચર છે. 15,000નું ફર્નિચર પુનિત ફર્નિચર માર્ટમાંથી 60 પર ખરીદ્યું. લારી ભાડું 100 રોકડેથી જ વિકવું. જો વિદ્યાર્થી મિત્રો, માત્ર લારી ભાડું જ રોકડેથી જ વિકવું છો. ફર્નિચર પુનિત ફર્નિચર માર્ટમાંથી રોકડેથી ખરીદ્યું. લારી ભાડું પણ રોકડેથી જ વિકવું એવું નથી કીધું. ખાલી લારી ભાડું જ રોકડેથી જ વિકવું છે. ફર્નિચર તો ઉધાર ખરીદ્યું છે, કાંઈ નથી કીધું. જો ખાલી દુકાનનું નામ છે, ચૂકવણીનો કાંઈ ઉલ્લેખ ન હોય તો ઉધાર ખરીદવું કહેવાય. ચાલો, ફર્નિચર ખરીદો. હવે મેં તમને કીધું હતું, કોઈ પણ મિલકત ખરીદો તો મિલકત ખરીદતા જે કાંઈ ખર્ચ થાય એ મિલકતની કિંમતમાં ઉમેરે. તમે ફર્નિચર કેટલાનું ખરીદ્યું? 15,000. લારી ભાડું ઘેરે ફર્નિચર મૂકવા આવ્યો તો લારી ભાડું કેટલું ચૂકવવું પડ્યું? 100 રૂપિયા. તો ફર્નિચર પડ્યું કેટલામાં તમને? 15,100. તો કોઈ પણ મિલકત ખરીદતા ખર્ચ થાય એ મિલકતની કિંમતમાં ઉમેરાય. એટલે ફર્નિચર ખાતે ઉધાર કેટલા? 15,100. આગળ મિલકતના વ્યવહારોની આમનોંધ આવી હતી ત્યારે મેં આ બધું કીધેલું છે કે મિલકત ખરીદતા કોઈ પણ ખર્ચ થાય એ મિલકતની કિંમતમાં ઉમેરાય. આ ફર્નિચર 15,000નું તમને પડ્યું કેટલામાં? 15,100. કારણ કે 15,000નું ખરીદ્યું અને 100 રૂપિયા લારી ભાડું જે મૂકવા એવું ફર્નિચર એનું ચૂક્યું 15,100. હવે ફર્નિચર ઉધાર ખરીદ્યું છે તો ઉધાર માલ ખરીદો કે મિલકત ખરીદો? ઉધાર ખરીદો ને એટલે આપનાર ખાતે જમા થાય. જો આપનાર દુકાન કે વ્યક્તિનું નામ, અહીં દુકાનનું નામ છે તો દુકાન ખાતે જમા. કેટલા રૂપિયા છે? શું નામ છે? પુનિત ફર્નિચર માર્ટ. તો અહીં લખવાનું પુનિત ફર્નિચર માર્ટ ખાતે જમા. કેટલા? 15,000 રૂપિયા. કારણ કે પુનિત ફર્નિચર માર્ટમાંથી ફર્નિચર ખરીદવું એવું કીધું છે. ચૂકવણીનો કાંઈ ઉલ્લેખ નથી. વ્યક્તિ કે દુકાનનું નામ હોય, ચૂકવણીનો કાંઈ ઉલ્લેખ ન હોય તો ઉધાર ખરીદવું કહેવાય. એ પછી માલ હોય કે મિલકત હોય. બરાબર? એટલે પુનિત ફર્નિચર માર્ટમાંથી ફર્નિચર રોકડેથી ખરીદવું, ચેકથી ખરીદવું એવું કીધું નથી. રોકડેથી ખરીદવું હોત તો રોકડ ખાતે જમા થાય, ચેકથી ખરીદવું હોત તો બેંક. પણ ઉધાર ખરીદવું કહેવાય. ચૂકવણીનો કાંઈ ઉલ્લેખ નથી એટલે આપનાર ખાતે જમા. પુનિત ફર્નિચર માર્ટ ખાતે. લારી ભાડું છે એ રોકડેથી જ વિકવું છે. ખાલી લારી ભાડું જ રોકડેથી જ વિકવું. જો તો લારી ભાડું 100 રૂપિયામાં ઉમેરાઈ ગયા, રોકડેથી ચૂકવો એટલે રોકડ ખાતે જમા. રોકડ ખાતે જમા. કેટલા રૂપિયા? 100 રૂપિયા. જો મેં તમને PDF મોકલાવી ને એમાં લારી ભાડા ખાતે જમા કરેલું છે. એ વિદ્યાર્થીએ મેં તમને જે ફોટો ચોપડામાંથી આગળના વર્ષે ભણાવેલું હોય ને પાડીને મોકલો હોય એમાં લારી ભાડા ખાતે જમા કરેલું છે. એ સુધારી નાખજો, રોકડ ખાતે જમા કરજો. બરાબર? એટલે લારી ભાડું રોકડેથી ચૂકવું તો રોકડ જાય તો જમા, રોકડ ખાતે જમા. કેટલા? 100 રૂપિયા. ચાલો એના પછી 5મો વાત. 3,000નો માલ નુકસાનીવાળો હોવાથી સુમૂલને પરત કર્યો. સુમૂલ પાસેથી જો હમણાં માલ ખરીદ્યો હતો ને, એટલે ખરીદ્યો હતો. હવે ખરીદેલો માલ પરત કરી એને કઈ પરત કહેવાય? ખરીદ પરત. તો આમનો શું થાય? હવે માલ પરત કરો એટલે સુમૂલ લેનાર થાય. લેનાર ખાતે ઉધાર, સુમૂલ ખાતે ઉધાર. કેટલા રૂપિયા? 3,000. અને માલ જાય છે પણ કેવી રીતે જાય છે? વેચાણથી જાય છે? નહીં. અન્ય રીતે જાય છે? ચોરીથી, ઉપાડથી? નહીં. ખરીદેલો માલ પાછો જાય છે એટલે ખરીદ પરત ખાતે જમા. ખરીદ પરત ખાતે જમા. કેટલા રૂપિયા? 3,000. સુમૂલને માલ પરત કર્યો, સુમૂલ લેનાર છે, સુમૂલ ખાતે ઉધાર, ખરીદ પરત ખાતે જમા. ચાલો એના પછી 6થો વ્યવહાર. જો હમણાં પાછું આવ્યું હતું ને એવું જ આવ્યું. ઓલા પાસેથી માલ ખરીદીને અડધા ચેકથી જ વિકવા હતા. હવે આ માલ વેચીને અડધા ચેકથી મળે. જો વાંચો. રાજશ્રીને 12,000નો માલ 10% વેપારી વટાવ
અને 10% રોકડ વટાવે વેચ્યો. અડધી રકમનો ચેક મળ્યો. ફરી પાછું ઈનું ઈ જ હમણાં તમને આગળનો વ્યવહાર કર્યો ને ત્રીજો એવી રીતે જ પાંચમો છઠ્ઠો બરાબર ત્રીજો કર્યો તો એવી પણ એમાં ખરીદો તો આમાં વેચવામાં આવે છે. ખરીદો તો એટલે જમા 3 ખાતા થયા હતા. આ વેચો છે એટલે ઉધાર 3 ખાતા થશે ને વેચાણ ખાતે જમા થશે. બરાબર જો કેટલાનો માલ છે પહેલાં ગણતરી કરાવી દો 12,000નો. બરાબર 12,000નો માલ છે. ચાલો 12,000નો માલ વેચો. 10% વેપારી વટાવ 10% રોકડ વટાવ અડધી રકમનો ચેક મળ્યો. સેમ ટુ સેમ ઈનો ઈ જ વ્યવહાર છે પણ એમાં ખરીદો તો આમાં વેચો છે. ખરીદો તો એટલે જમા 3 ખાતા થયા અને વેચો છે એટલે ઉધાર 3 થશે ને હવે માલ જાય એટલે જમા એક જ ખાતું થાય વેચાણ ખાતું. ચાલો સૌથી પહેલાં કયો વટાવ માઇનસ થાય વિદ્યાર્થી મિત્રો? રોકડ વટાવ કે વેપારી વટાવ? વેપારી વટાવ. કેટલા ટકા? 10%. વેપારી વટાવ 12,000ના 10% 1200 માઇનસ કરો કેટલા વધે? 10,800. ચાલો તો વેચાણ ખાતે જમા કેટલા રૂપિયા થશે? અહીંયા લખી નાખું છો તે વેચાણ ખાતે જમા કેટલા રૂપિયા થશે? 10,800. ચાલો હવે ઉધાર 3 ખાતા થશે. વેપારી વટાવ માઇનસ કરી નાખો જો નોંધઈ નહીં થાય કે આગળના દાખલાની જેમ ઓલા વ્યવહારની જેમ જ વેપારી વટાવ માઇનસ થઈ જ જાય. કુલ રકમ ઉપર પહેલાં સૌથી પહેલાં વેપારી વટાવ માઇનસ થઈ જાય પણ એની કંઈ નોંધ થાય નહીં. 1200ની નોંધ થશે. હવે 10,800માં મથો તો 10,800માં અડધી રકમનો ચેક મળ્યો છે તો આના અડધા કેટલા થાય? આના અડધા થાય 5400 રૂપિયા. તો બાકીનો અડધો વ્યવહાર ઉધાર માલ વેચો કહેવાય અને ઉધાર માલ વેચો તો લેનાર ખાતે ઉધાર થાય અને ઉધાર માલ ખરીદો તો આપનાર ખાતે જમા થાય અને ઉધાર માલ વેચો તો લેનાર ખાતે ઉધાર થાય. તો ઉધાર માલ છે ને ઉધાર વેચો છે કેટલો છે? કોણ છે? રાજશ્રી. તો રાજશ્રી ખાતે ઉધાર એટલે રાજશ્રી ખાતે ઉધાર. ઉધાર માલ વેચો તો લેનાર ખાતે ઉધાર થાય અને ઉધાર માલ ખરીદો તો આપનાર ખાતે જમા થાય. તો અડધી રકમનો જ ચેક આપ્યો છે તો 10,800ના અડધા કેટલા થાય? 5400. તો એનો મતલબ 5400 રૂપિયા તો ભવિષ્યમાં મળવાના છે અત્યારે નહીં. એટલે અડધો વ્યવહાર ઉધાર થયો અને ઉધાર માલ ખરીદો તો ઉધાર માલ વેચો તો લેનાર ખાતે ઉધાર થાય એટલે રાજશ્રી ખાતે ઉધાર. હજી 2 ખાતા ઉધાર થાય. ક્યાં ક્યાં? બેંક ખાતે અને આપેલ વટાવ ખાતે. રોકડ વટાવની નોંધ થશે ને વેપારી વટાવની નોંધ. હવે અડધી રકમનો ચેક મળ્યો તો આના અડધા કેટલા થાય? 5400. રોકડ વટાવ કેવા વ્યવહાર ઉપર ગણાય? રોકડ. તો અડધી રકમનો ચેક મળ્યો તો અડધા 5400 ઉપર જ રોકડ વટાવ ગણાય. ચાલો 10% રોકડ વટાવ કરો. રોકડ વટાવ આના 10% કેટલા? 540 રૂપિયા થાય. 540 માઇનસ કરો એટલે 4,960 રૂપિયા. 5400 માઇનસ 540 5400 માઇનસ 540 એટલે 4,860 રૂપિયા થાય. કેટલા? 4,860 રૂપિયા. તો બેંક ખાતે જમા કેટલા? 4,860 અને આપેલ વટાવ ખાતે જમા કેટલા? 540. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? સૌથી પહેલાં વેપારી વટાવ માઇનસ કર્યો. વેપારી વટાવની જો ક્યાંય નોંધ થાય નહીં ખાલી માઇનસ જ થાય અને ગમે એવો વ્યવહાર હોય આખો રોકડ વ્યવહાર હોય તોય માઇનસ થાય આખો ઉધાર વ્યવહાર હોય તોય માઇનસ થાય. આની જેમ અડધો રોકડ ને અડધો ઉધાર હોય તોય માઇનસ થાય પણ ક્યાંય નોંધ થાય નહીં. વેપારી વટાવની ક્યાંય નોંધ. હવે 10,800માં અડધી રકમનો જ ચેક મળ્યો છે તો એનો મતલબ અડધા રૂપિયા ભવિષ્યમાં મળવાના. તો એ ઉધાર વ્યવહાર થયો અને ઉધાર માલ વેચો તો લેનાર ખાતે ઉધાર થાય અને ઉધાર માલ ખરીદો તો આપનાર ખાતે જમા થાય. જો ઓમાં ખરીદો તો ને 3 ખાતા જમા થયા હતા, આમાં વેચો છો 3 ખાતા ઉધાર થયા એટલે લેનાર ખાતે ઉધાર 54. હવે અડધો રકમનો ચેક મળ્યો તો 5400 અને અડધા કેટલા થાય? 5400. રોકડ વટાવ રોકડ વ્યવહાર ઉપર જ ગણાય. તો અડધી રકમનો જ ચેક મળ્યો તો અડધો વ્યવહાર જ રોકડ છે તો 5400ના 10% રોકડ વટાવ કેટલો થાય? 540. આપેલ વટાવ કહેવાય.
આપેલ વટાવ શું કામ? આપણે માલ વેચીએ છીએ તો 5400 રૂપિયાનો ચેક મળવો જોઈએ, પણ ચેક મળ્યો કેટલાનો? 4860. 560 તો આપણે જાતા કર્યા ડિસ્કાઉન્ટ, તો એ આપેલો વટાવ કહેવાય ને આપેલો વટાવ હંમેશા શું કહેવાય? ખર્ચ કહેવાય ને ખર્ચ હંમેશા શું થાય? ઉધાર. ટૂંકમાં માલ વેચો તો આપેલો વટાવ કહેવાય એટલે ખર્ચ કહેવાય, ઉધાર થાય. અને માલ ખરીદો તો મળેલો વટાવ કહેવાય. આગળના વ્યવહારમાં આવ્યું હતું ને, મળેલો વટાવ આવક કહેવાય, શું થાય? જમા. અને માલ વેચો તો એ હંમેશા આપેલો વટાવ કહેવાય ને આપેલો વટાવ ખર્ચ કહેવાય, ઉધાર થાય. તો રોકડ વટાવની નોંધ થાય, વેપારી વટાવની થાય નહીં. તો રોકડ આપેલ વટાવ ખાતે ઉધાર કેટલા? 540. તો ચેક કેટલાનો મળ્યો હોય આપણને? 4860. આ ચેક માલ વેચો મળ્યો, ચેકના રૂપિયા જોતા હોય ક્યાં જવું પડે? બેંકમાં. તો બેંક લેનાર થઈ, બેંક ખાતે ઉધાર કેટલા? 4860. હવે સમજાઈ ગયું ને વિદ્યાર્થી મિત્રો? હવે માની લો પૂરેપૂરી રકમનો ચેક મળ્યો હોત તો પૂરેપૂરી રકમનો ચેક મળ્યો હોત તો આના 10% રોકડ વટાવ માઇનસ થાય. તો આખે આખો વ્યવહાર રોકડ થાત ને તો આના 10% કેટલા થાય? 1080. 1080 માઇનસ કરો. પૂરેપૂરી રકમનો ચેક મળ્યો હોત તો એ સમજાવું છું. તો 10,800 માઇનસ 1080 એટલે 9,720. તો જમા ક્યાંક બે જ ખાતા થાત. આ રાજશ્રી નીકળી જાત. શું કામ? ઉધાર વ્યવહાર હતો એટલે રાજશ્રી આવી હતી ને. પણ આ તો આખે આખો વ્યવહાર રોકડ ચેક મળ્યો હોત તો બેંક કેટલાનો ચેક મળ્યો હોત? 9,720. તો 9,720 અને વટાવ ખાતે કેટલા થાત? 1,080. તો ખ્યાલ આવ્યો? રોકડ વટાવ રોકડ વ્યવહાર ઉપર જ ગણે. આખે આખો વ્યવહાર રોકડ હોત તો 10,800 ના 10% રોકડ વટાવ થાય. બોલો અડધો વ્યવહાર જ રોકડ હતો એટલે આપણે આના અડધા કરી 5400 ના અડધા 540 વટાવ થયો. તો વિદ્યાર્થી મિત્રો બરાબર, આખે આખો વ્યવહાર રોકડ હોત તો આ રીતના ખાતા બે આવત. ચાલો એના પછીનો વ્યવહાર વાંચો. ચાલો એના પછી 8મો, મહેન્દ્રને 15,000નો માલ 10% વેપારી વટાવ અને 10% રોકડ વટાવે રોકડેથી વેચો. જો હવે આવ્યું આખે આખો વ્યવહાર રોકડ. હમણાં તમને લખાવી નહીં ને એ જ આમનો દેવી, પણ બે ખાતા જ ઉધાર થશે કારણ કે ઉધાર માલ તો છે નહીં. કેટલાનો માલ વેચો મહેન્દ્રને? 15,000. ચાલો સૌથી પહેલાં કયો વટાવ માઇનસ થાય? વેપારી વટાવ 10%. આના 10% કેટલા થાય? 1500 માઇનસ કરો કેટલા વધે? 13,500. બરાબર. અને 10% રોકડ વટાવ, પણ આખે આખો વ્યવહાર રોકડેથી છે. જો 10% રોકડ વટાવે રોકડેથી વેચો, પૂરેપૂરો વ્યવહાર રોકડ હોય તો રોકડ વટાવ. આના 10% 1350. આના 10% 1500. આના 10% 1350. ચાલો 13,500 માંથી 1350 માઇનસ કરો. 13,500 માઇનસ 1350 એટલે 12,150. ચાલો શું આમનો થાય? આની હમણાં કરી હતી એની પણ બે જ ખાતા ઉધાર થશે. આમાં ક્યાંય બોલો મહેન્દ્ર આવશે નહીં કારણ કે ઉધાર વ્યવહાર તો છે જ નહીં. તો કેટલા રૂપિયાનો ચેક મળ્યો હોય? તારીખ કઈ છે? તો તારીખ 8. મહેન્દ્ર ખાતે ઉધાર, બેંક ખાતે ઉધાર કેટલા? 12,150. માલ વેચો એટલે આપેલો વટાવ કહેવાય. આપેલ વટાવ ખાતે બેંક નહીં, રોકડેથી વેચો છે ને. ચેક મળ્યો હોત તો બેંક ખાતું ઉધાર થાય. રોકડેથી વેચો છે ને, ચેકથી વેચો તો બેંક ખાતું ઉધાર થાય. રોકડ ખાતે ઉધાર, આપેલ વટાવ ખાતે ઉધાર. કેટલો છે આપેલ વટાવ? આ લખવાનો કા આ વટાવની નોંધ થાય, રોકડ વટાવની. વેપારી વટાવની થાય નહીં. અને તે વેચાણ ખાતે જમા કેટલા? તો 13,500. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? આગળના વ્યવહારની જેમ જ, પણ આ વ્યવહાર આખે આખો રોકડ છે.
એટલે રોકડ વટાવ ટોટલ રોકડ વ્યવહાર ઉપર ગણે. તો સૌથી પહેલાં વેપારી વટાવાના 10%, 1500 માઇનસ કર્યા તો કેટલામાં માલ વેચ્યો? 13,500. 13,500. હવે આખો વ્યવહાર રોકડ છે એટલે પૂરેપૂરી રકમ ઉપર રોકડ વટાવ ગણે. તો 13,500ના 10%, 1,350 માઇનસ કરો, 12,150 રૂપિયા રોકડા મળ્યા હોય. માલ વેચો છો ને રોકડ આવે તો ઉધાર, રોકડ ખાતે ઉધાર. લેવાના કેટલા હતા? 13,500, પણ મળ્યા કેટલા? 12,150. તો એટલું ડિસ્કાઉન્ટ આપણે આપ્યું એટલે ઓછા મળ્યા ને. આપેલો વટાવ કહેવાય, ખર્ચ કહેવાય. આપેલ વટાવ ખાતે ઉધાર, ખર્ચ ઉધાર થાય 1,350. તે વેચાણ ખાતે જમા. કેટલા? 13,500. ચાલો એના પછી વિદ્યાર્થી મિત્રો 10મો વ્યવહાર. ઘર વપરાશ માટે 300નો માલ અને 1200 રોકડા લઈ ગયા. જો હવે વાર નહીં લાગે, કારણ કે હવે બધા છે ને ઉકાવે, સામાન્ય વ્યવહારો છે. ઘર વપરાશ માટે 300 ને 1200નો માલ, 200 રોકડા લઈ ગયા. ઘર વપરાશ માટે લઈ જાય ને શું કહેવાય? ઉપાડ કહેવાય ને. અને ઉપાડ થાય એટલે ઉપાડ ખાતું હંમેશા શું થાય વિદ્યાર્થી મિત્રો? ઉધાર. તો 10મી તારીખ ઉપાડ ખાતે ઉધાર. કેટલા? તો ટોટલ 500 રૂપિયા, 500નો ઉપાડ કર્યો કહેવાય ને. હવે એમાં 300નો માલ લઈ ગયા છે અને 200 રોકડા લઈ ગયા. જો વિદ્યાર્થી મિત્રો બીજું તમને એ કહેવાનું રહી ગયું કે હમણાં કેમ માલ વેચો અને માલ ખરીદો, ઓલો ત્રીજો અને છઠ્ઠા વ્યવહારમાં તેમાં 3 ખાતા ઉધાર થયા અને માલ વેચો એમાં, માલ ખરીદો એમાં 3 જમા થયા. તો એવું જરૂરી નથી કે એકારે 3 ખાતા ઉધાર થતા હોય 3 જમા થતા હોય. હું અહીં જે ક્રમમાં લખું એ પ્રમાણે જમા કરવાના. બરાબર? હમણાં જો કયો વ્યવહાર આવ્યો તો છઠ્ઠો, રાજશ્રીને માલ વેચો, 3 ખાતા ઉધાર કર્યા હતા. તો મેં પહેલાં રાજશ્રી ખાતું લખ્યું, પછી બેંક ખાતું લખ્યું, પછી વટાવ ખાતું લખ્યું. જમા ઉધાર 3 ખાતા કર્યા. તો એવું જરૂરી નથી કે પહેલાં રાજશ્રી ખાતું ઉધાર કરવાનું. પહેલાં વટાવ ખાતું કરો, પછી રાજશ્રી ખાતું કરો, પછી બેંક ખાતું કરો. એવી રીતે હાલે. એટલે હું જે ક્રમમાં 3 ખાતા ઉધાર થતા હોય તો હું જે ક્રમમાં 3 ઉધાર કરું છું એ ક્રમમાં જ ઉધાર કરવા જરૂરી નથી, પણ ઉધાર થઈ જવા જોઈએ. મેં પહેલાં રાજશ્રી ખાતે ઉધાર કર્યું એવું જરૂરી નથી કે તમારે પહેલાં રાજશ્રી ખાતે જ લખવું. પહેલાં વટાવ ખાતે લખો, પછી બેંક ખાતે, પછી રાજશ્રી ખાતે લખો. આ રીતે પણ ચાલે. ચાલો એના પછી ઘર વપરાશ માટે 300નો માલ ને 200 રોકડા લઈ ગયા. ઉપાડ થયો ટોટલ 500. હવે માલ લઈ જાય એટલે ખરીદ ખાતે જમા. ખરીદ ખાતે જમા. કેટલા રૂપિયા? 300. અને તે રોકડ ખાતે જમા. કેટલા? તો 200. મેં તમને કીધું હતું અગાઉ કે અન્ય રીતે ધંધામાંથી કોઈ પણ રીતે માલ જાય. અન્ય રીતે એટલે વેચાણ અને ખરીદ પરત સિવાય. ઉપાડથી જાય, વરસાદમાં પલળી જાય, આગમાં બળી જાય, ધર્માદામાં જાય, જાહેરાતમાં માલ જાય, તો હંમેશા કયું ખાતું જમા થાય? ખરીદ ખાતું. એની લાંબી ચર્ચા હવે હું કરતો નથી, બધું વારે મેં તમને સમજાવેલું. બરાબર? એટલે ઉપાડ ટોટલ કેટલો થયો? 500. માલ કેટલાનો લઈ ગયા? 300નો. તો માલ ગયો, માલ ઓછો થયો, ખરીદ ખાતે જમા. રૂપિયા કેટલા ગયા ધંધામાંથી? જાય તો જમા, રોકડ ખાતે જમા 200. ચાલો એના પછી 11માં માલના પેકિંગ માટે પ્લાસ્ટિક બેગ ખરીદી 200 ચૂકવ્યા. ચૂકવ્યા એટલે રોકડ વ્યવહાર. જો ધંધાની અંદર એક ખર્ચનું ખાતું રાખવામાં આવે એને કહેવાય પેકિંગ ખર્ચ ખાતું. કેટલા રૂપિયા? તો 200. તો 200 એટલે ચૂકવ્યા એટલે રોકડા જ હોય, તે રોકડ ખાતે જમા. કેટલા? 200. 200. બરાબર? પેકિંગ ખર્ચમાં ઓલી જે કાગળ આવે ને ઓલી સેલો ટેપ ને એના જે મટીરિયલ આવતું નહીં, જે કાંઈ ખરીદો ને એને પેકિંગ ખર્ચ કહેવાય. આપણે સ્ટેશનરીમાં કેમ પેન ખરીદો, પેન્સિલ ખરીદો, ઇરેઝર ખરીદો, કાગળ ખરીદો, સ્ટેશનરી ખર્ચ ખાતે ઉધાર થાય. એ રીતે ધંધાની અંદર એવો ધંધો હોય આપણે વારે ભાઈ પેકિંગ કરવાનું થતું હોય તો ધંધાની અંદર પેકિંગ ખર્ચ ખાતું રાખવામાં આવતું હોય. બરાબર? ક્યારેક જ પેકિંગ કરવાનું થતું હોય, વર્ષમાં 1-2 વખત, તો પેકિંગ ખર્ચ ખાતું રાખવું જરૂરી નહીં, તો પરચુરણ ખર્ચ ખાતું રાખતા હોય. એ ખાતું કયું રાખવું એ આપણા ધંધાના આધારે આપણને ખબર હોય. બરાબર? આપણા ધંધામાં વારે રોજ પેકિંગ કરવાનું થતું હોય તો પછી પરચુરણ ખાતું ન આવે, તો પછી પેકિંગ ખર્ચનું ખાતું જ અલગ રાખવું પડે. એટલે પેકિંગ ખર્ચ ખાતે ઉધાર, તે રોકડ ખાતે જમા 200. ચાલો એના પછી પગાર મજૂરીના 2000 ચેકથી ચૂકવ્યા. પગાર મજૂરી બે ભેગું છે તો આપણે બે ભેગું લખો એટલે એને ખબર પડે.
પગાર મજૂરી ખાતે ઉધાર, ખર્ચ હંમેશા ઉધાર થાય, તો ઉપજ ખર્ચ ખાતાના નિયમ મુજબ ચૂકવ્યા એટલે રોકડા ચેકથી ચૂકવા છે, તો કયું ખાતું જમા થશે? ચેકથી ચૂકવા એટલે બેંક ખાતે, બેંક ખાતે જમા 2000 રૂપિયા. તો પગાર મજૂરી ખાતે ઉધાર 2000 ને ચેકથી ચૂકવા તો બેંક ખાતે જમા, રોકડા ચૂકવા તો રોકડ ખાતે. ચાલો 13મો. હવે જો ઓલી રાજશ્રી પાછી આવી, એટલે પાછી આવી એટલે લગ્ન થઈ ગયા છે ને પાછી આવી એમ નહીં, પણ પાછો એ વ્યવહાર આવ્યો. વ્યવહાર નંબર 6 વાંચો. 13મો વ્યવહાર. રાજશ્રી પાસે બાકી લેણા પૈકી 300 ઘાલખાત પડી અને બાકીની રકમ મળી. આપણે રાજશ્રીને છઠ્ઠો વ્યવહાર વાંચો, માલ વેચ્યો તો. જો તમને યાદ હોય કે આપણે રાજશ્રીને માલ વેચ્યો તો, હમણાં આવ્યો હતો ને, મારે પાછું ગણતરી કરવી પડશે. 12,000નો માલ વેચ્યો હતો ને છઠ્ઠા વ્યવહારમાં, એના 10% વેપારી વટાવ કેટલો થાય? 1200. એટલે કેટલાનો વેચ્યો હતો? 10,800. એના અડધા રૂપિયા આપણને મળી ગયા હતા ને, અડધા રૂપિયા. 5400નો વહીવટ પૂરો થઈ ગયો હતો, લેવાના બાકી કેટલા હતા? 5400. જો રાજશ્રીને માલ વેચ્યો, રાજશ્રી ખાતે ઉધાર કર્યા હતા. જો 5400 છઠ્ઠા વ્યવહારમાં, કારણ કે છઠ્ઠા વ્યવહારમાં 12,000નો માલ વેચ્યો, 10% વેપારી ઉઠાવ એટલે 1200 માઇનસ કર્યા, 10,800ના અડધા ચેકથી ચૂકવણી થઈ ગઈ હતી, રોકડ વટાવને બધું માઇનસ કર્યા પછી, પણ અડધા રૂપિયા લેવાના બાકી હતા. 5400 રૂપિયા જો રાજશ્રી ખાતે ઉધાર કર્યા. હવે આ 5400 રૂપિયા આપણે એની પાસેથી લેવાના બાકી હતા. એ રૂપિયા આજે એણે જો શું કીધું, રાજશ્રી પાસેથી બાકી લેણા પૈકી 300 ઘાલખાત પડીને બાકીની રકમ મળી. તો 5400 લેવાના હતા ને, એમાંથી બાકી 300 ઘાલખાત પડી. તો ઘાલખાત એટલે હવે એ રૂપિયા ક્યારેય નહીં મળે, તો ઘાલખાત નુકસાન છે. નુકસાન હંમેશા શું થાય? ઉધાર. તો કેટલા રૂપિયાની ઘાલખાત પડી? 300. તો ઘાલખાત ખાતે ઉધાર 300. બાકીની રકમ મળી, ચેકથી મળી કે રોકડેથી કાંઈ નથી કીધું, તો રોકડેથી જ મળી હોય. રોકડ ખાતે ઉધાર, રોકડ આવે ને, માલ વેચો તો એટલે રૂપિયા આવે, આવે તો ઉધાર, રોકડ ખાતે ઉધાર કેટલા? 5100. અને આપનાર કોણ છે? રાજશ્રી. એટલે રાજશ્રીને આપણે જ્યારે માલ વેચ્યો ત્યારે જો છઠ્ઠા વ્યવહારમાં રાજશ્રી ખાતું ઉધાર કર્યું. હવે એ બધું વહીવટ પતી ગયો એટલે રાજશ્રી ખાતું શું થાય? જમા. રાજશ્રી ખાતે જમા કેટલા? 5400 રૂપિયા. તો આપણે છઠ્ઠા વ્યવહારમાં રાજશ્રીને 5400 રૂપિયાનો માલ એવો હતો કે ઉધાર વેચ્યો હતો, એની પાસેથી 300 ઘાલખાત પડી, એટલે 300 રૂપિયા હવે ક્યારેય મળશે નહીં, એને કહેવાય ઘાલખાત. અને ઘાલખાત નુકસાન છે, નુકસાન કે ખર્ચ હંમેશા શું થાય? ઉધાર. એટલે ઘાલખાત ખાતે ઉધાર 300. બાકીના રૂપિયા મળ્યા તો 5400માંથી 300 માઇનસ કરો તો બાકી કેટલા વધે? 5100 રૂપિયા. કાંઈ નથી કીધું એટલે રોકડા મળ્યા હોય, રોકડ આવે, આવે તો ઉધાર, રોકડ ખાતે ઉધાર 5100. આપનાર કોણ છે? રાજશ્રી. તો રાજશ્રી ખાતે જમા 5400. જો અહીં ઘણાને એમ પ્રશ્ન થાય કે રાજશ્રીએ તો 5100 જ આપ્યા, 5100 જ જમાનો, પણ એનો આખું ખાતું જ બંધ કરવું પડે, કારણ કે 300 રૂપિયા ઘાલખાત તરીકે માંડી વાળ્યા ને 5100 મળી ગયા, તો 5100 જમા કરો તેનો મતલબ એ હજી 300 આપવાની છે, એવું થાય ને? એવું ન હાલે. વહીવટ જ ખાતું ચૂકતે થઈ ગયું એટલે પૂરેપૂરા રૂપિયા જમા કરવાના. રાજશ્રી ખાતે જમા 5400. ખ્યાલ આવ્યો? ચાલો એના પછી 14મો. ધંધામાં વધુ નાણાંની જરૂર હોવાથી એક્સિસ બેંકમાંથી 25,000ના 12% વ્યાજે લોન લીધી. જો આ લોનનો વ્યવહાર છે. ધંધામાંથી તમે લોન લ્યો એટલે મેં તમને શીખવાડેલું છે કે રૂપિયા આવે અને જેની લોન હોય ને એના લોન ખાતે જમા થાય. આવે તો રૂપિયા આવે ને રોકડ ખાતે ઉધાર ને એક્સિસ બેંકની લોન ખાતે જમા. જો તારીખ 14. કેટલાની લોન લીધી? તો 25,000. તો રોકડ ખાતે ઉધાર કેટલા? 25,000. અને જેની લોન હોય ને એના ખાતે જમા. એક્સિસ બેંકની છે તો તે એક્સિસ બેંકની લોન ખાતે જમા કેટલા? 25,000. ચાલો એના પછી 15મો. હવે ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો. $2,000નો માલ આગમાં સળગી ગયો. વીમા કંપનીએ 1500નો દાવો મંજૂર કર્યો અને આગમાં બળી ગયેલ માલના 200 ઉપજ્યા. જો અન્ય રીતે માલ ગયો પણ ઉધાર 3 ખાતા થાય.
ખરીદ ખાતે તો જમા થાય બરાબર. કેટલાનો માલ આગમાં નાશ પામ્યો? 2000. વીમા કંપની કેટલા આપશે? 1500. એટલે આપણે જો આગનો વીમો ઉતરાવ્યો હોય ને એટલે માલ સળગી જાય ને એટલે આપણે કહેવાનું કે ભાઈ મારો માલ વયો ગયો, કે મારો માલ સળગી ગયો છે ને આ માલનો વીમો ઉતરાવેલો હતો. એટલે વીમા કંપની આવીને બધી તપાસ કરે અને પૂરેપૂરો દાવો લગભગ મંજૂર ન થાય. તો 2000નો માલ સળગી ગયો, વીમા કંપનીએ કેટલો દાવો મંજૂર કર્યો? 1500નો. એટલે 1500 રૂપિયા વીમા કંપની આપશે. એટલે આમનો થાય કેટલા? કઈ તારીખ છે? તારીખ છે 15. વીમા કંપની ખાતે ઉધાર કેટલા? 1500 રૂપિયા. હવે વધ્યા કેટલા? 2000માંથી 1500 રૂપિયા ભાઈ વીમા કંપની આપશે, હજી આપ્યા નથી. ટૂંકમાં વીમા કંપની અત્યારે લાભ લેનાર છે, કારણ કે આપણા વતી હજી આપવાની છે, મળ્યા નથી. એટલે વીમા કંપની ખાતે ઉધાર 1500. હવે 2000માંથી 1500 ચાલો વીમા કંપની આપશે. હવે કેટલા વધ્યા? 500 વધ્યા ને. 500માંથી આ જે માલ છે ને એ આગથી બળી ગયેલ માલ 200 વેચી નાખ્યો કોકને. હળગતો માલ લેવા, હળગતું પકડવાવાળા હોય ને ઘણે, હળગતો માલ કોકે લીધો 200 રૂપિયામાં વેચો. આપણે એ બળી ગયેલો માલ કોકે લઈ લીધો. કેટલામાં વેચો? 200 રૂપિયા. તો 200 રૂપિયા જ મળી ગયા. તો 200 રૂપિયા રોકડા લે આવ્યા. રોકડ ખાતે ઉધાર. રોકડ ખાતે ઉધાર કેટલા? 200 રૂપિયા. તો 200. એટલે વીમા કંપની ખાતે ઉધાર 1500. આ આગમાં હળગી ગયેલ માલ કોકને વેચો તો એના 200 રૂપિયા તો મળ્યા. એટલે રોકડ આવી, રોકડ ખાતે ઉધાર 200. તોય 300 રૂપિયા નુકસાન તો ગયું, કારણ કે 2000માંથી 1500 વીમા કંપની આપશે. વીમા કંપની ખાતે ઉધાર. હળગી ગયેલ માલ હાવ ભંગારમાં વેચો, 200 રૂપિયા રોકડા મળ્યા. ઉપજાય એમ કીધું ને એટલે મળ્યા હોય. રોકડ ખાતે ઉધાર, રોકડ આવી અને તોય 300 રૂપિયાનું તો નુકસાન ગયું જ. શેનાથી નુકસાન થયું? આગથી. તો આગથી થયેલ નુકસાન ખાતે ઉધાર કેટલા? 300. અને તે માલ ગયો જાય તો જમા. એટલે મેં તમને કીધેલું જ છે, ચોરીથી, ઉપાડથી, ધર્માદાથી, આગથી, વરસાદથી માલ જાય એટલે ખરીદ ખાતે જમા થાય. કેટલાનો માલ ગયો? 2000 રૂપિયા. જો હવે બધું તમને સમજાય. તો 2000નો માલ વેચ્યો હતો. હવે 2000નો પૂરેપૂરો કંપનીએ દાવો મંજૂર કર્યો હતો તો એક જ ખાતું ઉધાર થાત. માત્ર કયું? વીમા કંપની ખાતે ઉધાર 2000, એ ખરીદ ખાતે જમા 2000. વીમા કંપનીનું કાંઈ આવ્યું જ ન હોત, ખાલી એમ કીધું કે 2000નો માલ છે એ નાશ પામ્યો, તો એક ખાતું ઉધાર થાત. તો કયું? પૂરેપૂરું નુકસાન થયું કહેવત ને, આગથી થયેલ નુકસાન ખાતે ઉધાર 2000, એ ખરીદ ખાતે જમા 2000. અને આ તો ઉપજા એટલે આવ્યા છે, બાકી રોકડનું કાંઈ હોય નહીં. ચાલો એના પછી 16મો વાંચો. પુત્રની જિંદગીના વીમા પ્રીમિયમના 450, આગનું જીવન વીમા 550 ચેકથી ચૂકવ્યા. ખર્ચ છે. જો પુત્રનો જીવન વીમો એ અંગત ખર્ચ છે. ઉપાડ થાય એટલે ઉપાડ ખાતું હંમેશા શું થાય? ઉધાર. ઉપાડ ખાતે ઉધાર કેટલા? 450 રૂપિયા. અંગત ખર્ચ કહેવાય ને પુત્રનો, ઘરનો ખર્ચ, બરાબર? એટલે ઉપાડ કહેવાય ને ઉપાડ ખાતું હંમેશા શું થાય? ઉધાર. પછી આગનું વીમા પ્રીમિયમ. આગનું વીમા પ્રીમિયમ હંમેશા ધંધાનું જ હોય અને ધંધાનું કોઈ પણ ખર્ચ હોય ને જે તે ખર્ચ ખાતે ઉધાર થાય. તો અહીંયા ખર્ચનું નામ શું? વીમા પ્રીમિયમ. અથવા આગના વીમા પ્રીમિયમ ખાતે ઉધાર એમ લખો તો હાલે. વીમા પ્રીમિયમ ખાતે ઉધાર કેટલા રૂપિયા? તો 550. ખર્ચ છે ને બે, એટલે ખર્ચ ઉધાર. પણ આ ઉપાડ છે. ઉપાડ ખાતે ઉધાર, વીમા પ્રીમિયમ ખાતે ઉધાર. ચેકથી ચૂકવા એટલે તે આપણા વતી ચૂકવે કોણ? બેંક. બેંક ખાતે જમા કેટલા? 1000 રૂપિયા. જો ચેકથી ચૂકવા એવું કીધું, બરાબર? એટલે આ 2 રૂપિયા ચેકથી ચૂકવવી તો સામેવાળા આ રૂપિયા જોતા હોય તો ચેક જઈને ક્યાં આપે? બેંકમાં. તો આપણા વતી રૂપિયા ચૂકવે કોણ? બેંક. તો બેંક આપનાર થઈ, બેંક ખાતે જમા. ચાલો એના પછી નિરમા કંપનીએ 30 નંગ સાબુની ગોટી નમૂના તરીકે મફત આપી, જે આપણે 250 વેચી હોતે નાખી, બરાબર? સાબુની ગોટી નિરમા કંપનીએ આપણને નમૂના તરીકે આપી હતી. આપણે સાબુનું માની લો કરિયાણાની મોટી એવું કંઈક સ્ટોર હશે એટલે એને નમૂના તરીકે આપી હતી. ભાઈ તમારા ગ્રાહકોને આપજો જી, ફાવે તો તમે તારો માલ મગાવજો, બરાબર? એટલે નમૂના તરીકે સાબુ આપ્યો હતો. આપણે તો નાતા નથી એટલે શું કર્યું? આપણે કોકને વેચી નાખ્યું.
એ કોક તો ના એટલે રૂપિયા તો આવે એટલે 250માં વેચી નાખી. કેટલામાં? 250માં. કાંઈ નથી કીધું એટલે રોકડ વેચી હોય. આમનો શું થાય? કેટલી તારીખ છે? 18 એટલે આમનો થાય રોકડ ખાતે ઉધાર કેટલા? 250 અને તે વેચાણ ખાતે જમા કેટલા? 250. બરાબર. એટલે રોકડ ખાતે ઉધાર તે વેચાણ ખાતે જમા. ચાલો 20મી તારીખ. ચાલો તારીખ 20 વાંચો. રાજશ્રી પાસેથી ઘાલખાત પરતના 100 મળ્યા. એટલે રાજશ્રી એક તાંડવ મચાવ્યું. પાછી રાજશ્રી આવી. હવે રાજશ્રી પાસે જો આપણે 300 રૂપિયા ઘાલખાત પડી હતી. જો 13મા વ્યવહારમાં એમાં 100 રૂપિયા એને દયા આવી એટલે બિચારી પાછા આપી ગયા આપણને કે લ્યો આ 300 રૂપિયા એટલા બધા ઘાલખાતના નો હાલે, 100 રૂપિયા રાખો તમે. એટલે 100 રૂપિયા આપણને મળ્યા. જો ઘાલખાત છે ને એ નુકસાન છે, ઘાલખાત પરત છે ને આવક છે. જ્યારે આપણને 300 રૂપિયા ઘાલખાત પડી હતી ત્યારે આમનોંધ કરી હતી ઘાલખાત ખાતે ઉધાર, જેટલા રૂપિયા મળ્યા હતા એ રોકડ ખાતે ઉધાર, તે રાજશ્રી ખાતે જમા. હવે આ ઘાલખાત પરત મળી છે, સોરી આપણે આમનોંધ શું કરી હતી? રોકડ ઘાલખાત ખાતે ઉધાર કર્યું હતું ને આપણે. જો 13મી તારીખમાં ઘાલખાત પડીને બાકીની રકમ મળી એટલે આમનોંધ શું કરી હતી? ઘાલખાત ખાતે ઉધાર, પછી રોકડા મળ્યા હતા ને રોકડ ખાતે ઉધાર ને આ રાજશ્રી ખાતે જમા કર્યા હતા ને. બરાબર. હવે જો આ 300 રૂપિયા એણે નહોતા આપ્યા એટલે ઘાલખાત તરીકે નુકસાન તરીકે આપણે માંડી વાળ્યા હતા. માંડી વાળ્યા એટલે ભૂલી જવું. ઘાલખાત છે એ નુકસાન છે, નુકસાન ઉધાર થાય એટલે ઘાલખાત ખાતે ઉધાર કર્યું. હવે ઘાલખાત પરત છે એ આવક છે. આપણે 300 રૂપિયા માંડી વાળ્યા હતા કે હવે ક્યારેય નહીં મળે, એમાંથી 100 રૂપિયા એ બિચારી પાછા આપી દીધી. તો ઘાલખાત પરત થઈ, આવક થઈ ને. આવક શું થાય? જમા. રોકડા મળ્યા એવું કીધું છે, મળ્યા એટલું કીધું તો રોકડા જ હોય. એટલે આમનો થાય તારીખ 20 રોકડ ખાતે ઉધાર કેટલા રૂપિયા? 100 અને તે ઘાલખાત પરત ખાતે જમા કેટલા રૂપિયા? 100. તો ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? ઘાલખાત છે એ નુકસાન છે, ઘાલખાત ઉધાર થાય, પણ ઘાલખાત પરત આવક છે. ભૂતકાળમાં માંડી વાળેલા રૂપિયા આપણને અત્યારે પાછા મળે તો લોટરી લાગ્યા જેવું લાગે, કારણ કે આપણે તે ભૂલી જ ગયા હતા કે આ રૂપિયા નહીં મળે એટલે ઘાલખાત તરીકે ઉધાર કરી નાખ્યા. પણ ઘાલખાત પરત એટલે એ આવક છે ને આવક શું થાય? જમા. ઘાલખાત પરત ખાતે જમા કેટલા રૂપિયા? 100. ચાલો એના પછી નેક્સ્ટ વ્યવહાર. એક્સિસ બેંકની લોન પર 250 વ્યાજ બેંકે વસૂલ કર્યું. જો ખર્ચ છે એક્સિસ બેંકની લોનના વ્યાજ ખાતે ઉધાર. ખાલી લોનના વ્યાજ ખાતે ઉધાર લખો તો હાલે. કેટલું છે? 250. તો 250 ખર્ચ છે ને, લોન લીધી હતી એની ઉપર વ્યાજ ચૂકવવું પડે, ખર્ચ કહેવાય. અને ખર્ચ હંમેશા શું થાય? ઉધાર. હવે આ કંઈ રોકડાથી ચેક થઈને જ ચૂક્યું, વસૂલ કર્યું એમ કીધું. તો આપણા એક્સિસ બેંકમાં ખાતું હોય ને 250 રૂપિયા, તો 250 રૂપિયા કાંઈ બેંક ઘેરે લેવા ન આવે. લાય ભાઈ 250. ધંધામાં આપણું બેંકમાં ખાતું છે તો બેંકમાંથી કાપી લે રૂપિયા. તો આપણા વતી બેંકે વસૂલ કર્યા એટલે બેંક ખાતે જમા. હમણાં રોકડા ચૂકવા હોત તો રોકડ ખાતે જમા થાય. બરાબર. બેંકે વસૂલ કર્યા એટલે આપણા ખાતામાંથી 250 રૂપિયા કપાઈ જાય એટલે બેંક ખાતે જમા. ચાલો એના પછી 28 અંગત મકાન ધોળવાનો ખર્ચ 2000 અને દુકાન ધોળવાનો ખર્ચ 1000. ભાઈ આ ધોળવાનો એટલે મરામત ખર્ચ કરે ને, રિપેરિંગ કરે ને ઘરમાં ને દુકાનમાં, એ ખર્ચ છે થયો. ચાલો મકાન ધોળવાનો એ અંગત મકાન એટલે ઘરનું મકાન ધોળવાનો ખર્ચ 2000 એ ઉપાડ કહેવાય. ઉપાડ શું થાય? હંમેશા ઉધાર. કઈ તારીખ છે? 28. ઉપાડ ખાતે ઉધાર
અંગત મકાન એટલે ઘરનું મકાન. ધોળવું એટલે એ મરામત કરવી, રિપેરિંગ કરવું, 2000. બરાબર. ઘરનો ખર્ચ હોય ને કોઈ પણ ખર્ચ હોય ઉપાડ ખાતે જ ઉધાર થાય 2000. પછી દુકાન ધોળવાનો ખર્ચ 1000. દુકાનનો ખર્ચ છે એ તો જે તે ખર્ચ ખાતે ઉધાર થાય. આ ખર્ચનું નામ દુકાન ધોળવું એવું ન લખતા, મરામત ખર્ચ. મરામત ખર્ચ ખાતે ઉધાર કેટલા રૂપિયા? 1000. અને તે રોકડા ચૂકવા હોય કાંઈ નથી કીધું એટલે રોકડ ખાતે જમા કેટલા? 3000 રૂપિયા. 3000 રૂપિયા. ચાલો એના પછી ઇન્ટરનેટ જોડાણની ડિપોઝિટ 2000 ચેકથી ભરી. ઇન્ટરનેટ લેવું હોય ને તો એમાં ડિપોઝિટ ભરવી પડે. ચાલો તો 29 તારીખ ઇન્ટરનેટ જોડાણ ડિપોઝિટ ખાતે ઉધાર કેટલા રૂપિયા છે? તો 2000. ઇન્ટરનેટ જોડાણ ડિપોઝિટ ખાતે ઉધાર 2000. અને ચેકથી ભરી તો આપણા વતી રૂપિયા ચૂકવે કોણ? બેંક. એટલે બેંક ખાતે જમા 2000. હવે બે બાજુનો સરવાળો વિદ્યાર્થી મિત્રો કરી લેજો. દાખલો પૂરો. દાખલો અહીંયા આપણે 13મો દાખલો પૂરો અને એના પછીનું છે એનો અભ્યાસ આપણે એના પછીના નેક્સ્ટ પીરિયડમાં કરીશું. ધન્યવાદ.